હવે આનું શાસ્ત્રી નામ છે ઉપસર્ગ હરસ્તોત્ર અને આપણે જો કઈ રીતે બોલીએ છીએ ખરેખર તો ઉપસર્ગરમ પાસમ પાસમ બંને બોલે છે ને તો પાસમ પાસમ બે સાથે નથી બોલવાના. અહીંયા અલ્પ વિરામ છે એટલે એ તો બોલો છું ઉપસર્ગહરમ પાસમ જો અલ્પ વિરામ છે તો અહીંયા અટકવાનું છે. પછી બોલો છે પાસમ વંદામી કમ્મ ગણમુક્ત, કેમ કે એનું જો અર્થ કરેલો ખ્યાલ આવશે. પહેલો શબ્દ શું કીધો છે? પહેલો શબ્દ કીધો છે ઉપસર્ગહરમ પાસમ, એટલે કે ઉપસર્ગને હરનાર પાર્શ્વ નામનો જેમનો યક્ષ છે, પાર્શ્વ નામનો, એવા પ્રભુ પાર્શ્વનાથને હું વંદન કરું છું. એટલે પહેલું પાસમ છે એ પાર્શ્વ નામનો યક્ષ છે અને પછી પાસમ છે એ પાર્શ્વનાથ ભગવાન છે. પણ આપણે બધા સાથે બોલે છે ને ઉપસર્ગરમ પાસમ પાસમ વંદામી, નહીં એમ સાથે નથી બોલો, કેમ કે એક પાર્શ્વ યક્ષ છે અને એક પાર્શ્વનાથ ભગવાન છે. તો હું પાર્શ્વનાથ ભગવાનને વંદન કરું છું કે જેઓ કર્મરૂપી ગણથી મુક્ત થયેલા છે અને એ કેવા છે કે એમનો ઉપસર્ગને હરનાર પાર્શ્વ નામનો જેમનો યક્ષ છે એ એમનો સેવક છે. એટલે પાર્શ્વ નામનો યક્ષ જેમનો સેવક છે એવા પ્રભુ પાર્શ્વનાથને હું વંદન કરું છું. આ રીતે અર્થ થાય છે. એટલે આપણે અલ્પવિરામ છે, અલ્પવિરામમાં જરાક અટકવાનું છે. એટલે બંને પાસમ પાસમ શબ્દ સાથે બોલવાના નથી. ઉપસર્ગહરમ પાસમ પાસમ વંદામી કમ્મ ગણમુક્ત, એટલે કે હું એવા પ્રભુ પાર્શ્વનાથને વંદન કરું છું કે જેઓ કર્મરૂપી સમૂહથી મુક્ત થયેલા છે અને જેમનો પાર્શ્વ નામનો યક્ષ જેમનો સેવક છે. પાર્શ્વ નામનો યક્ષ એટલે કે ઉપસર્ગને હરનાર એવો પાર્શ્વ નામનો યક્ષ જેમનો સેવક છે. તો હવે આપણા ઉપસર્ગો હવે દૂર કોણ કરશે? આપણે તો ભગવાનનું નામ લેશું પાર્શ્વનાથ પ્રભુ, તો આપણે પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરશું. એટલે પાર્શ્વ યક્ષ એ આપણને સાધર્મિક સમજશે કે જેમ હું મારા પ્રભુનો સેવક છું એમ આપણ મારા પ્રભુની સેવા ભક્તિ કરે છે, તો લાવ મારા સાધર્મિકની હું સહાય કરું. એટલે પાર્શ્વ યક્ષ આપણી સહાય કરશે, આપણને જે મુશ્કેલી હશે આપણી દૂર કરશે. પણ હા, એ આપણી મુશ્કેલી કેવી હોવી જોઈએ? જીન શાસનને લગતી હોવી જોઈએ કે આત્મકલ્યાણને લગતી હોવી જોઈએ, બીજાનું ભલું કરવાની હોવી જોઈએ, એમાં કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ, નિસ્વાર્થ ભાવની હોવી જોઈએ. આપણી મુશ્કેલી એવી હોવી જોઈએ. પછી આપણે ખાલી નાની નાની મુશ્કેલીમાં એમને યાદ કર્યા કરીએ એવું ન ચાલે. પછી એનો પ્રભાવ ઘટી જાય ને. જેમ પેલા બહેનોએ જે ખોટું કામ કરેલું પછી મૂળ ગાથા જે સારી હતી પ્રભાવવાળી કાઢવી પડે. તો જીન શાસનને લગતું કોઈ એવું કાર્ય અટકતું હોય આપણે, ત્યારે એમને એ રીતે યાદ કરો તો પાર્શ્વ યક્ષ આપણે અઠ્ઠમ વગેરે કરીએ અને અઠ્ઠમ કરીને પાર્શ્વ યક્ષ વિઘ્નો દૂર કરે છે.